છોટાઉદેપુર સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારના કઠોલી ગામે રોડ ઉપરથી કિંમત ₹2,93,199નો ભારતીય બનાવટનો વિદેશી દારૂ તથા ઇકો ગાડી મળી કુલ ₹7,93,199ના મુદ્દામાલને ઝડપી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ છોટાઉદેપુર ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર નાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ બંધીના કાયદાનો કડક અમલ થાય તે મુજબ કાર્યવાહી કરવા જિલ્લાના તમામ થાણા અધિકારીઓ તથા તમામ શાખા ઇન્ચાર્જ નાઓને પ્રોહીની ગેરકાયદેસર પ્રવૃત્તિ હેરાફેરી સદંતર રીતે થતાં કે દારૂ નેસ્ત નાબૂદ થાય તે રીતે સૂચના કરેલ, જે અન્વયે એમએફ ડામોર પોલીસ ઇન્સ્પેક્ટર એલસીબી છોટાઉદેપુર નાઓએ એલસીબી સ્ટાફના પોલીસ માણસોને સૂચના આપેલ, જે અન્વયે એલસીબી સ્ટાફના પોલીસ કર્મચારીઓ સંખેડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ ટેલિફોનની સમજ કરેલ કે કઠોલી ગામે રોડ ઉપર એક મારુતિ કંપનીની ઇકો ગાડી નંબર GJ06RF 7044નો ચાલક ભારતીય બનાવટનો વગર પરમિટે વિદેશી દારૂ ભરી આવેલ છે, જે બાતમી હકીકત આધારે બાતમી હકીકતમાં જણાવ્યા મુજબના વર્ણનવાળી ઇકો ગાડીના ચાલકે પોતાના ગાડી સ્થળ ઉપર મૂકી નાસી ગયેલ, જેથી ગાડીમાં જોતા ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી મળી આવેલ, જેથી ઉપરોક્ત પકડાયેલ મારુતિ કંપનીની ઇકો ગાડી નંબર GJ06RF 7044માં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટ વિદેશી દારૂની બોટલ નંગ 1149ની કુલ કિંમત ₹2,93,199નો પ્રોહી મુદ્દામાલ તથા ઉપરોક્ત પ્રોહી મુદ્દામાલની હેરાફેરીમાં વાપરેલ મારુતિ કંપનીની ઇકો ગાડી નંબર GJ06RF 7044 જેની કિંમત ₹5 લાખ મળી કુલ કિંમત ₹7,93,199 મુદ્દામાલ કબજે કરેલ હોય, જેથી પ્રોહીનો ગણનાપાત્ર કેસ નોંધી કડી સંખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરાવી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. રિપોર્ટર મોહસિન સુરતી, છોટાઉદેપુર.